કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા અને લગ્ન પછીનું સુખ એટલે કે સંતાન સુખ એ ખૂબ જ ઊંચું સુખ છે. તો આજે જે વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, હવે દર્દી તો ન કહી શકાય એને પણ અમારા મિત્ર કહી શકાય એવા, કે જે આજથી 5-6 વર્ષ પહેલાં આવ્યા હતા અમારે ત્યાં ગ્લોબલમાં એક આશા સાથે. એ પણ એને અમારી ગ્લોબલની જાણકારી કઈ રીતે થઈ હતી તો કે અમે પોરબંદર એક નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખ્યો હતો. એમાં એ છાપામાંથી વાંચીને એ આ દંપતી અમારી પાસે આવ્યું હતું. હવે આવ્યું હતું ત્યારે એની હાલત તમને કહું તો કે બિચારા થોડાક ડિપ્રેશન કહી શકાય, આર્થિક પરિસ્થિતિ બરાબર ન કહેવાય, કેટલા 6-7 વર્ષની ટ્રીટમેન્ટથી થાકી ગયેલા, હારી ગયેલા, મનમાં પણ ઉદાસીનતા સાથે આવ્યા હતા. અને આજે એ કપલને આ સરસ 5 વર્ષના ભૂલકાઓ સાથે જોઈને ખૂબ જ આનંદ થયો. તો આપણે એની જર્ની વિશે આજે થોડું જાણીએ. આજે આપણી સાથે પોરબંદર જિલ્લાના રામકનોણા ગામના દિલીપભાઈ મકવાણા તથા ભાનુબેન મકવાણા સાથે છે, જે ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે અને આ ગ્લોબલ બેબીઝ આવ્યા છે. તો દિલીપભાઈ, આ બાળકો કેટલા વર્ષના થયા છે? અટાણે બેન 5 વર્ષના પૂરા થવા છે. 14/12/2024 5 વર્ષના પૂરા થશે. વાહ વાહ. અને તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ બાળકોનું સુખ, સંતાન સુખ તમને મળ્યું છે, એ જરાક જણાવો જોઈએ. હા, 18 થી 19 વર્ષ થયા બેન. અને અમે 2-3 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરી, અમદાવાદ કરાવી, જુનાગઢ કરાવી, અમદાવાદ સુધી જતા પણ ક્યાંય અમને સંતોષ જેવો કોઈ જવાબ ના આપ્યો. પોરબંદરના કેમ્પ કર્યો હતો. કેમ્પ હતો ને, અને કેમ્પમાં અમે છાપામાં વાંચ્યું કે આ પોરબંદર નિસંતાન ને આશ્વાસન ને કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કઈ વસ્તુ હોય તો સાહેબ એ માટે સરસ કામ કરે. બરાબર. હા. ટ્રીટમેન્ટ દરમિયાન અનુભવ કેવો રહ્યો તમારો? ટ્રીટમેન્ટ દરમિયાન અનુભવ બેન અમને એમ જ થાય કે અમારું ઘરે કેમ બેઠા હોય અને અમારા ઘરના કેમ ફેમિલી હોય, કોઈ અભાવ નહીં, કોઈ ઊંચા અવાજ નહીં, અને વ્યવસ્થિત અમને જવાબ આપ્યા, અને વ્યવસ્થિત જે ખર્ચો જે થતું તો અમે વ્યવસ્થિત જવાબ આપ્યું, અને બહુ કામ સારું છે. ગ્લોબલ હોસ્પિટલનું બહુ કામ સારું છે. અને તમે તમારા કેટલા પેશન્ટને પછી મોકલ્યા હતા? અમે મેન 3 થી 4 પેશન્ટને મોકલ્યા. ત્યાં બધા રિઝલ્ટ આવી ગયા. જુનાગઢ આર્ટિસ્ટ કલાકાર છે, એ મારા સારો નાતો છે અને એના હું 2 શૂટ કરતો હતો. અને એને મેં વાત કે બાપુ એકદમ તમે હું કાંઈ છે ને ગ્લોબલ હોસ્પિટલે તમે બતાડો ને દર્શન સાહેબને, તમે ન્યાય એકદમ ટ્રીટમેન્ટ કરો. પછી કોઈ દવાખાના માનતા નતા બાપુ. પછી હું ધરા લઈ આવ્યો, પછી સાહેબ મુલાકાત કરી, પછી એમને જોયું કે આ બરાબર છે. પછી એના હાથે રિપોર્ટ કમ્પ્લીટ કરી અને અટાણે એને 4 વર્ષની દીકરી છે. કે છે ને આંગળી ચિંધ્યાનું પણ પૂન મળે છે. હા, મળે. બરાબર ને, તમે મેળવી લીધું. વાહ, ખૂબ સરસ. ચલો, થેન્ક યુ, આભાર. ફાલ્ગુનીબેન નમસ્તે. દર્શન સાહેબ નમસ્તે. સ્ટાફ નમસ્તે.